મહત્વના સમાચાર મળી રહ્યા છે। રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે વિધાનસભા પરિસરમાં, જ્યાં તમામ આજે હોળીના રંગે રંગાઈ રહ્યા છે। હોળીના દિવસે ધૂળેટીના દિવસે રજા હોવાથી એ સમયે કાર્યવાહી નહીં થાય અને આજે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ સમયે વિધાનસભા પરિસરમાં રંગોત્સવના પર્વની પણ ઉજવણી કરવામાં આવી રહી છે। અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવી રહી છે અને ધારાસભ્યો રંગે રંગાઈ ચૂક્યા છે, અબીલ ગુલાલના રંગે રંગાઈ ચૂક્યા છે। હોળી ધૂળેટી પર્વ અત્યારે મનાવવામાં આવી રહ્યો છે। મોટાભાગની જગ્યાઓ જ્યાં હોળી ધૂળેટીના દિવસે રજાઓ હોય છે ત્યાં આજના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે વિધાનસભા પરિસરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં તમામ ધારાસભ્યો ગુલાલના રંગે રંગાઈ ચૂક્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે અને તમામ ધારાસભ્યો હોળીના ધૂળેટીના રંગમાં રંગાયા છે। હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જેઓ પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ તમામ ધારાસભ્યો એકબીજાને રંગો ઉડાડી રહ્યા છે, અબીલ ગુલાલની છોડો ઉડાવી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, હર્ષ સંઘવી સહિતના તમામ નેતાઓ, અલ્પેશ ઠાકોર, આ બધા જ ધૂળેટીના રંગમાં અત્યારથી રંગાઈ ચૂક્યા છે। કેવો માહોલ છે વિધાનસભા પરિસરનો? જો વિધાનસભા પરિસરમાં આ બીજી વખત એવું બન્યું છે કે રંગોત્સવનું આયોજન હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે કરવામાં આવ્યું છે। જે રીતે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ વિધાનસભા પરિસરના દ્રશ્ય છે। વિધાનસભા ચડવાના જે દાદરા છે ત્યાં આગળ આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેમની સાથેના જે ધારાસભ્યો છે અલ્પેશ ઠાકોર સહિતના ધારાસભ્યો અત્યારે એકબીજાને રંગ ઉડાવી રહ્યા છે, રંગોની છોડો ઉડાવી રહ્યા છે અને આ રીતે તહેવારની ઉજવણી કરી રહ્યા છે। જે સ્થળ નિશ્ચિત કરવામાં આવ્યું છે હોળી અને ધૂળેટીના આ પર્વની ઉજવણી કરવાનું, એ સ્થળે હમણાં થોડી વારમાં જ તમામ લોકો પહોંચશે અને ત્યાં ફરીથી આ રંગોત્સવ મનાવવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ થોડી વારમાં ત્યાં હાજર થશે અને આ તમામ એટલે કે મંત્રી, ધારાસભ્યો, તમામ લોકો હોળી ધૂળેટીનો જે આ પર્વ છે એ પર્વની ઉજવણી કરશે। જોકે અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ વિધાનસભા પરિસરના દ્રશ્યો છે। અહીંથી તમામ લોકો એક સાથે નીકળશે અને એક સાથે નીકળે ત્યારે આ રીતના હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો સ્પષ્ટ આપ જોઈ શકો છો। વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, તેમને પણ તમામ લોકો કલર લગાવી રહ્યા છે। જીતુભાઈ ચૌધરી, જીતુભાઈ પટેલ છે, જીતુ વાઘાણી ધારાસભ્ય ભાવનગરના છે। આ તમામ ધારાસભ્યોને અહીંયા આપ હોળી ધૂળેટી રમતા જોઈ શકો છો અને આ જ રીતે આગળ જે સ્થળ નિશ્ચિત કરવામાં આવ્યું છે હોળી ધૂળેટીના પર્વનું, ત્યાં પણ તેઓ રમશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ તેમને પણ રંગ લગાવી અને ઉજવણી કરવામાં આવી રહી છે। દ્રશ્યો છે મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમને તમામ ધારાસભ્યો, મંત્રીઓ દ્વારા કલર લગાવવામાં આવ્યો છે। મંત્રીઓ છે, મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે, તમામ લોકો ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। આ ગુજરાતની વિધાનસભા છે કે જ્યાં બીજી વખત આ રીતના ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ વર્ષ 2023માં પણ આ રીતના ધૂળેટી પર્વ મનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વર્ષ 2024માં લેખાનું દાન રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે એટલો સમય નતો રહ્યો ધૂળેટી પર્વનો અને પછી 2025માં ફરી એક વખત આ ધૂળેટી પર્વ મનાવવાની ઉજવણી કરવામાં આવી છે અને અહીંયા આ તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ પારંપરિક નૃત્યો પણ કરવામાં આવી રહ્યા છે, અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે અને તમામ નેતાજીઓ હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે 2 દિવસ પછી જ્યારે ધૂળેટીનો પર્વ છે, પરંતુ આજના દિવસે આ તમામ નેતાઓએ વિધાનસભા પરિસરમાં ઉજવણી કરી, રંગોની છોડો ઉડી, તમામ આજે એકબીજાને રંગ ઉડાડતા જોવા મળ્યા। સત્ર પૂરું થયા પછી હોળી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ બાબતે જાહેરાત કરી હતી અને રંગોત્સવનો પર્વ વિધાનસભામાં મનાવવામાં આવી રહ્યો છે। તમામ લોકો હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર સહિતના જે તમામ નેતાઓ છે એ રંગોત્સવ પર્વમાં ભાગ લઈ રહ્યા છે।
આ પહેલાં ટ્વીટ કરીને પણ જાણકારી આપવામાં આવી હતી, જ્યાં દર્શાવવામાં આવ્યું હતું કે વિધાનસભા સત્ર પૂરું થયા બાદ તમામ ધારાસભ્યો હોળીના રંગમાં રંગાશે। દ્રશ્યમાં જોઈ શકાય છે મ્યુઝિકના તાલે અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે અને નેતાજીઓ રંગમાં રંગાઈ ચૂક્યા છે। હસી ખુશી સાથે હોળી ઉજવવામાં આવી રહી છે। ગૃહની સવારે 10 વાગ્યાની બેઠક 8:30 વાગ્યે આજે યોજાઈ હતી। સત્ર પૂરું થયા બાદ રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાત વિધાનસભા પરિસર જ્યાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું, વિધાનસભાની કાર્યવાહીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો। સવારે 10 વાગ્યાની બદલે 8 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ચૂકી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી હતી કે આજે વિધાનસભા સત્ર પૂરું થયા પછી પરિસરમાં રંગોત્સવ મનાવવામાં આવશે અને એ જ પ્રમાણે રંગોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। તમામ નેતાઓ આજે ગુલાબી રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે, ગુલાલની સાથે રમી રહ્યા છે। આ તમામ નેતાજીઓ, ધારાસભ્યો રંગોત્સવમાં ધારાસભ્યો જોવા મળી રહ્યા છે। વિધાનસભાની કાર્યવાહી કર્યા બાદ તમામ નેતાઓ આજે અબીલ ગુલાલના રંગે રંગાઈ ચૂક્યા છે। દાદા, હોળીનો પર્વ વિધાનસભા ઉજવણી બધા એક સાથે આપણે બધા એક જ છીએ। ભાઈ આ રીતે ના હોય, વરાઈ ગયું શર્ટમાં પણ આજે અહીંયા વિધાનસભામાં પણ દાદા કોંગ્રેસના ધારાસભ્યો ધ્યાન રાખો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ પણ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા। તમામ નેતાજીઓ, ધારાસભ્યો બધું જ ભૂલીને પર્વની ઉજવણી કરવામાં મસ્ત જોવા મળ્યા અને આ જ રીતે જો પ્રજાની કામગીરી પણ આટલા જ હરખથી કરવામાં આવે તો ખરેખર પ્રજાના તમામ કામો તાત્કાલિક પૂરા થાય એવું પણ નાગરિકો અત્યારે કદાચ વિચારી રહ્યા હશે। જે અબીલ ગુલાલની છોડો આજે ઉડી વિધાનસભા પરિસરમાં ખૂબ જ રંગેચંગે તમામ ધારાસભ્યો, નેતાઓ હોળી રમ્યા। પહેલાં તિલક કરવામાં આવ્યું અબીલ ગુલાલથી અને બાદમાં એકબીજા ઉપર કલર ઉડાડવામાં આવ્યો, રંગો છાંટવામાં આવ્યા। ઘણું બધું પારંપરિક મહત્વ હોળી ધૂળેટીના પર્વનું જોવા મળે છે। આપણા શાસ્ત્રોથી માંડીને દરેક જગ્યાએ તમામ જે આપણા પર્વ છે, દરેક પર્વ કંઈક ને કંઈક સૂચવી જાય છે। દરેક પર્વનો એક અનેરો મર્મ રહેલો હોય છે અને એ જ મર્મને, એ જ પરંપરાને, એ જ સંસ્કૃતિને આગળ ધપાવતા તમામ લોકો આ પર્વની રંગેચંગે ઉજવણી કરતા હોય છે અને એમાંનો એક પર્વ છે એટલે કે હોળી ધૂળેટીનો પર્વ। આગળના દિવસે, હોળીના દિવસે હોળી પ્રગટાવવામાં દૈત્યો પર આસુરી શક્તિ ઉપર જે વિજયનો પર્વ છે એને હોળી તરીકે મનાવવામાં આવે છે અને ત્યારબાદનો પર્વ એટલે કે ધૂળેટીનો પર્વ અને એ દિવસે અબીલ ગુલાલની છોડો ઉડતી હોય છે, અબીલ ગુલાલ સાથે એકબીજાને રંગવામાં આવે છે, હરખ બતાવવામાં આવે છે। આ જ રીતે વિધાનસભા પરિસરમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવી દ્રશ્યોમાં જોઈ શકાય છે। ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા તમામ નેતાઓ, જેમાં હર્ષ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ અલ્પેશ ઠાકોર સહિતના તમામ નેતાઓ અબીલ ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા। આ તમામ કલર પણ અલગ અલગ વસ્તુઓ સૂચવી જાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હોળી ધૂળેટીનો જે પર્વ મનાવવામાં આવી રહ્યો છે। વિધાનસભા પરિસરમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। જુઓ કઈ રીતે એકબીજા નેતાઓ એકબીજા ઉપર કલર ઉડાવી રહ્યા છે। હોળી ધૂળેટીનો અનેકો મર્મ જોવા મળી રહ્યો છે। હોળી ધૂળેટીનું પર્વ જે એક અલગ જ મહાત્મ્ય ધરાવે છે। સૌ કોઈ એકબીજા ઉપર અબીલ ગુલાલ છાંટીને ઉત્સાહનો આનંદ લેતા નજરે પડતા હોય છે। ધૂળેટીનો તહેવાર જેમાં એકબીજાને ગુલાલ લગાવી રંગ છાંટવામાં આવે છે, સામાજિક મેળા, મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતીક છે। ધૂળેટીનો તહેવાર, ગુલાલ રમવાની પ્રથા એ સંકેત છે। ઠંડીની ઋતુ પૂરી થઈ ગઈ, ગરમીના દિવસો ચાલુ થઈ ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે? આજનો એ દિવસ છે કે જ્યારે તમામ નેતાઓ બધું જ ભૂલાઈને કોણ કયા પક્ષનું છે કે કયું નહીં, બધા એકબીજા સાથે ગુલાલ રમવામાં પડ્યા છે। બધા જ ધૂળેટી પર્વની ઉજવણી આજે કરી રહ્યા છે। જો ગુજરાત વિધાનસભાની અંદર સરકાર
હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહી છે. તમામ ધારાસભ્યો પણ અહીંયા આપ દ્રશ્યની અંદર જુઓ છો તે પ્રમાણે રંગે રંગાયા છે અને નાચગાન કરી રહ્યા છે અને આ રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીમંડળ, ધારાસભ્યો એ તમામ હવે જે નિશ્ચિત સ્થળ છે વિધાનસભાની અંદર આ રંગોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં જે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવાના છે ત્યાં પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ તમામ લોકો અહીંયા હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાના સત્ર દરમિયાન બીજી વાર આ પ્રમાણે આયોજન અહીંયા વિધાનસભાની અંદર કરવામાં આવ્યું છે કે તમામ ધારાસભ્યો, સરકારના મંત્રી એ તમામ લોકો અહીંયા આ હોળી ધૂળેટીનો પર્વ ઉજવી શકે માટેનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને ત્યારે અહીંયા આ તમામ સરકારના મંત્રી, ધારાસભ્યોએ પહોંચ્યા છે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ઉજવણી કરવા માટે. આ બીજી વખત ગુજરાત વિધાનસભાની અંદર આ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા તમામ ધારાસભ્યો છે એ રંગથી, ગુલાલથી, ફૂલોથી હોળી રમી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જુઓ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ કલર ઉડાવી રહ્યા છે અને મુખ્યમંત્રીને રંગી રહ્યા છે. તો આ રીતના દ્રશ્યો સામે આવ્યા છે. આ હોળી ધૂળેટીનો પર્વ છે જેની ઉજવણી અહીંયા કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે અને અહીંયા આ પ્રકારનો રંગોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આજે આપણી સાથે ઉજવી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ પણ રંગમાં રંગાઈ ચૂક્યા છે. મજાની વાત છે કે જ્યારે આ નેતાઓ તમામ રંગે રંગાઈ ચૂક્યા છે ત્યારે બધું જ જાણે ભૂલી ચૂક્યા છે અને બાળકો જેમ રમી રહ્યા હોય એ જ રીતે તેઓ રંગો ઉડાડતા એકબીજાની ઉપર નજરે પડી રહ્યા છે. ફૂલો પણ ઉડાડવામાં આવી રહ્યા છે. બધા જ નેતાઓ બધું જ ભૂલીને મસ્તીમાં અત્યારે જોવા મળી રહ્યા છે. અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે જે આપણને આ તમામ દ્રશ્યો ત્યાંથી મોકલી રહ્યા છે. વિધાનસભાના કાર્યવાહી પૂરી થયા બાદ એકબીજા ઉપર જુઓ કઈ રીતે મસ્તીથી રંગોની છોડો ઉડાવી રહ્યા છે. બધું જ ભૂલીને નેતાજીઓ રંગમાં રંગાઈ ચૂક્યા છે. હોળી ધૂળેટીના પર્વનું જે મહત્વ રહેલું છે, આ દિવસે ધૂળેટીના દિવસે રજા હોવાથી આજના દિવસે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં આજે હોળી મનાવવામાં આવી નિશ્ચિત કરેલી જગ્યાઓ પર આ હોળી રમવામાં, ધૂળેટી રમવામાં આવી રહી છે. રંગોનું જીવનમાં અનેક ઘણું મહત્વ રહેલું છે અને એ જ સૂચવી જાય છે આપણો ધૂળેટીનો પર્વ. આપણા દરેક તહેવારો, આપણા દરેક પર્વ કંઈક અલગ જ મહાત્મ્ય ધરાવે છે અને એમાંનો એક પર્વ છે હોળી ધૂળેટીનો આ પર્વ. એવું કહેવાય છે કે હોળી ધૂળેટી રંગોની હકારાત્મક અસર જીવનમાં જોવા મળે છે. આનંદ ઉત્સાહમાં વધારો થાય છે, ચિંતાઓ દૂર થાય છે, સંઘર્ષો સાથે ઝઝૂમવાની શક્તિ મળે છે, સમાજમાં નવચેતનાનો સંચાર થાય છે. ગામડામાં, શહેરમાં, નાના મોટા સૌ કોઈ આ ચેતનાનો, તરવરાટનો અનુભવ કરે છે. હોળી ધૂળેટીની ઉજવણી તમામ જગ્યાએ અત્યારથી પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણના મંદિરોમાં પણ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ જ રીતે સમાજના તમામ વર્ગો દરેક અલગ અલગ જગ્યા પ્રમાણે પણ હોળીની અલગ જ ઉજવણી કરવામાં આવતી હોય છે. ઠેર ઠેર ધૂળેટીના પર્વને લઠમાર હોળી, અલગ અલગ પ્રકારની હોળી તરીકે ઉજવવામાં આવે છે અને દરેક જગ્યાએ અલગ અલગ પ્રથા પણ જોવા મળે છે અને એ જ પ્રથા અનુસાર હોળી ધૂળેટીની ઉજવણી પરંપરાથી વર્ષોથી કરવામાં આવે છે. નેતાજીના હાથમાં પિચકારીઓ પણ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ધૂળેટીની ઉજવણી માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ રંગોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ફૂલોથી સજાવટ પણ કરવામાં આવી છે અને પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ નેતાજીઓ અને સાથે સાથે નૃત્યનો સહારો પણ જોવા મળી રહ્યો છે. સંગીતનો તાલ, નૃત્યનો સાથ
અને આ તમામની વચ્ચે ઉડી રહી છે અબીલ ગુલાલની છોડો. એકબીજા ઉપર પાણી છાંટવામાં આવી રહ્યું છે, પિચકારીઓથી પાણી છાંટવામાં આવી રહ્યું છે, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હંમેશા પ્રજાના વિષયોને લઈને ચર્ચાઓ કરતા નેતાજીઓ પણ આજે અલગ જ રંગમાં જોવા મળી રહ્યા છે. દ્રશ્યો આ બાબતની સાક્ષી પૂરે છે. અલગ અલગ રંગોની પણ ગોઠવણી વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ધૂળેટીની ઉજવણી બાદ આ તમામ નેતાજીઓ એકસાથે ભોજન પણ ગ્રહણ કરશે. કલા સ્ફુરણાથી હોળી ધૂળેટીનું પર્વ વત્સલતાનું, હકારાત્મક, નિર્દયપણું, સ્ફૂર્તિ, ઉત્સાહ, ચૈતન્યનું સ્નેહ, સૌહાર્દ, આત્મીયતાનું આ પર્વ ગણવામાં આવે છે. હોળી ધૂળેટીનો પર્વ જેમાં બધું જ ભૂલીને લોકો એકબીજા સાથે રંગોની ઉજવણી કરે છે. ઉત્સાહપૂર્વક આ ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની હોળીનું પણ મહત્ત્વ છે. બરસાનામાં લઠમાર હોળી ઉજવવામાં આવે છે. અલગ અલગ લોકગીતો ગાવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ નૃત્ય પણ કરવામાં આવે છે. આ રીતે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. રંગોનું અનેરું પર્વ કહેવાય છે ધૂળેટી, જેની ઉજવણી દરેક જગ્યાએ કરવાનું આયોજન કરવામાં આવે છે. કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય ધૂળેટી રમી રહ્યા છે, તેમની સાથે વાત કરીએ. સંજયભાઈ, હોળી ધૂળેટીના કલર તો ક્યારેય ન જાય એવા હોય. જૂનાગઢમાં પણ એક કલર આવો હતો, ચૂંટણી થઈ એ કલર આછો થયો છે. ચૂંટણી થઈ છે, કલર આછો નથી થયો. ભારતીય જનતા પાર્ટીનું ત્રીજી વાર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જૂનાગઢ હોય, ગુજરાત હોય કે દેશ હોય, એમાં કલર ક્યારેય ઓછો નથી થતો. કારણ કે એ નરેન્દ્રભાઈનો કલર છે, આ સનાતનનો કલર છે. એટલે આ ઉત્સવ એ કલરનો ઉત્સવ છે અને એની સાથે દેશનો પણ કલર અને રાજ્યનો. હું ભાજપના કલરની વાત નથી કરતો, હું એક નામની વાત કરું છું જેનો કલર ઘણા વર્ષોથી જૂનાગઢ ઉપર હતો, એ ઓછો થયો છે. કોટેચા એ કોઈ એ ઓછો નથી થયો. પાર્ટીના કાર્યકરો હોય છે અને ચૂંટણીની અંદર હાર જીત એ પરંપરાગત હોય છે. એ લોકોનો કોઈ પણ નિર્ણય હોય છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સ્વીકારતા હોય છે. એટલે એવું ક્યારેય નથી હોતું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ હારે છે સીટ તો એની અંદરથી શીખે છે, ક્યારેય હારતી નથી. ખૂબ ખૂબ આભાર. તો આ રીતે બોલવી રહ્યા છે જૂનાગઢના ધારાસભ્ય.